નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે તમે રોજ વિદ્યા સહાયક ભરતીની રોજની રિયલ ટાઈમ અપડેટ જે આપણે તમને આપીએ છીએ. આજે તમને વાત કરવી છે કે કચ્છ સ્પેશિયલ ભરતીમાં આજે જે છે 6થો દિવસ હતો અને આ 6થા દિવસની અપડેટ જે છે એ ખૂબ જ મહત્ત્વની રહી છે. તો એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. અને આજનો દિવસ જે છે એ ઓબીસી અને એસસી કેટેગરી માટે મહત્વનો હતો અને આવતીકાલનો દિવસ પણ ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાનો છે. શું થયું છે આજે અને આવતીકાલે પણ શું થશે જિલ્લા પસંદગીમાં એટલે કે ઓર્ડરમાં, એ આપણે જોઈએ. હવે અહીંયા તમે જોઈ શકો છો 6થો દિવસ એટલે કે 1 થી 5માં સ્પેશિયલ ભરતીનો ઓપનની અંદર આજે 1996 મેરિટ નંબર સુધીના ઉમેદવાર હતા. એસસીની અંદર જોવા જઈએ તો 312 મેરિટ નંબર સુધીના ઉમેદવાર આજે હતા. એસટીમાં હજી સુધી કોઈ ઉમેદવાર નહોતા. એસસીબીસીની વાત કરીએ તો 1280 મેરિટ નંબર સુધીના ઉમેદવાર આજે હતા. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો 301 સુધીના ઉમેદવાર જે છે એ આજે હતા. મેરિટની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં લાસ્ટ મેરિટ હતું આજે 67.8797. એસસી કેટેગરીનું લાસ્ટ મેરિટ હતું આજે 67.8829. ઓબીસી કેટેગરીનું આજે લાસ્ટ મેરિટ હતું 67.8774 અને ઈડબ્લ્યુએસનું લાસ્ટ મેરિટ હતું આજે 67.8818. ઓવરઓલ મેરિટ જોવા જઈએ તો 67.8774 આજે છેલ્લા ઉમેદવારનું આજે હતું. હવે ઉમેદવારોની વાત કરીએ કે આજે કઈ કેટેગરીના કેટલા ઉમેદવારોને કોલ લેટર હતા. તો ઓપન કેટેગરીના 13 ઉમેદવારોના કોલ લેટર હતા. એસસી કેટેગરીના 70 ઉમેદવારોના કોલ લેટર હતા. એસટીમાં કોઈ પણ ઉમેદવારો નહોતા. એસસીબીસી ઓબીસીમાં 261 ઉમેદવારોના કોલ લેટર હતા. ઈડબ્લ્યુએસમાં 56 ઉમેદવારોના કોલ લેટર હતા. અને એમ કરી અને 400 ઉમેદવાર જે છે આજે બોલાવવામાં આવેલા હતા. એ જનરલ મેરિટ નંબર જે છે એ જે 1601થી 2000 સુધીના જે ઉમેદવારો હતા એમને બોલાવવામાં આવેલા હતા. હવે આગળ વાત કરીએ આપણે કે જનરલ કેટેગરીમાં એટલે કે ઓપન કેટેગરીમાં આજે 4 ઉમેદવારોએ લીધું હતું. એસસી કેટેગરીમાં આજે 8 સીટો ભરાઈ છે. એસટીમાં એક પણ સીટ નથી ભરાઈ. ઓબીસી એટલે કે એસસીબીસી કેટેગરીમાં 195 સીટો ભરાઈ છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પણ એક પણ સીટ નથી ભરાઈ. તો અહીંયા ઈડબ્લ્યુએસ કેટેગરીના જે 56 ઉમેદવારો છે એમના હું કહીશ કે ખૂબ જ સારી વાત છે કે તમે લોકો કોઈ રિપીટ થવામાં એટલે કે કચ્છમાં રિપીટ નથી થતા. અને ઘણા ઉમેદવારો જે છે એ ઓપનમાં તમે જોઈ શકો છો કે લોકો આવે છે. આપણે કદાચ એવું વિચારીએ કે લોકો કચ્છના જ હશે, તો એવું બની શકે છે. તો અહીંયા 400 ઉમેદવાર જે બોલાવવામાં આવેલા હતા એમાંથી 207 સીટો ભરાઈ એટલે કે 207 લોકો જિલ્લા પસંદગી કરી છે. એમાંથી મોટાભાગના બધા એસસીબીસી કેટેગરીના જ હતા, 195 લોકો. અને ટોટલ જે છે 207 સીટો જે છે એ આજે ભરાઈ છે. હવે આપણે વાત કરીએ ટોટલ કેટલી સીટો અત્યાર સુધીમાં થઈ ગઈ. તો આજે 6થા દિવસના અંતે આપણે જોઈએ તો ઓપનની 1191 જગ્યામાંથી ખાલી 51 જગ્યાઓ જ ભરાઈ છે અને 1140 જગ્યાઓ હજુ બાકી છે. એસસી કેટેગરીની 183 જગ્યાઓમાંથી 36 જગ્યાઓ ભરાઈ છે અને 147 જગ્યાઓ હજી બાકી છે. એસટી કેટેગરીની 197 જગ્યામાંથી 2 જગ્યા ભરાઈ છે અને 195 જગ્યાઓ બાકી છે. એસસીબીસી ઓબીસી કેટેગરીની 679 જગ્યાઓમાંથી 558 જગ્યાઓ જે છે એ ભરાઈ છે અને 121 જગ્યાઓ આજે બાકી રહી છે. ઈડબ્લ્યુએસ કેટેગરીની 250માંથી 12 જગ્યાઓ જે છે એ ભરાઈ છે અને 238 જગ્યાઓ બાકી છે. ટોટલ 200 એટલે કે 2525 જગ્યાઓમાંથી 659 જગ્યાઓ ભરાઈ છે અને 1841 જગ્યાઓ બાકી છે. એટલે કે ઓલમોસ્ટ 25-26% જેટલી જગ્યાઓ જે છે કચ્છની ભરતીમાં અત્યારે ભરાઈ છે. હવે આ વાત કરીએ આપણે આજે એટલે કે 25 તારીખના અંતે. હવે 26 તારીખ જિલ્લા પસંદગી છે, પછી 27 તારીખે પછી રજા છે, પછી 28 તારીખ અને 29 તારીખ આ 2 દિવસ જિલ્લા પસંદગી છે અને છેલ્લા દિવસે 200 ઉમેદવાર જ બોલાવવામાં આવેલા છે. તો એ રીતનું જે છે એ ગોઠવણી કરવામાં આવેલી છે. હવે વાત કરીએ આપણે ખાસ કે ઓબીસી કેટેગરી અને એસસી કેટેગરીની. તો
અહીંયા તમે જોઈ શકો છો કે મેં ગયા વિડીયોમાં તમને આ વસ્તુ બતાવી હતી અને એક અંદાજ મેં માર્યો હતો કે 2 દિવસમાં કેટલી જગ્યાઓ જે ભરાઈ શકે છે. તો એમાં મેં એક દિવસમાં જે છે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો અહીંયા જે 316 જગ્યાઓ જે બાકી હતી અને 532 ઉમેદવારો મેં ગણાવેલા હતા અને ટોટલ એટલે કે 2 દિવસની જગ્યાઓ જે છે મેં 300 જેવી ગણી હતી. એટલે કે 26 તારીખે જે છે એ બપોર સુધીમાં પૂરું થઈ જશે એવી આપણે ગણતરી કરી હતી. અને પહેલા દિવસે 200 સીટો જશે 25 તારીખે એવું મેં તમને કહ્યું હતું. તો આજે 195 સીટો જે છે ઓબીસી કેટેગરીની ગઈ છે. ઓલમોસ્ટ એટલું જ થોડું 5 સીટો જે છે એ ઓછી ગઈ છે મેં જે તમને ગયા વિડીયોમાં કહ્યું હતું એ મુજબ. એવી રીતે એસસી કેટેગરીની વાત કરીએ તો એમાં પણ આપણે જે અંદાજ માર્યો હતો કે 10 સીટો જશે 25 તારીખે. તો ઘણા લોકો એવું કહેતા હતા, કોમેન્ટમાં પણ અમુક લોકો એવું કહેતા હતા કે આટલા બધા ઉમેદવારો 70માં થોડી 10 સીટો જતી હશે અને એ રીતનું. તો એમને ખબર નહોતી, કારણ કે અમુક લોકો શું હોય છે ખાલી વિડીયોમાં જે પણ ડેટા હોય છે એ ડેટા જ ખાલી જોતા હોય છે. વિડીયોની અંદર હું જે બોલું છું એ ધ્યાનથી સાંભળતા નથી. જો સાંભળતા હોય તો એવો પ્રશ્ન થાય જ નહીં. મેં સ્પષ્ટ વિડીયોમાં કહ્યું હતું કે એસસીની અંદર હજુ ફ્રેશ ઉમેદવારો 25 તારીખે નહીં હોય. એ છેલ્લા જે પણ 5-10 ઉમેદવારો છે એ જ ફ્રેશ ઉમેદવાર હશે. 26 તારીખથી એસસીની અંદર ફ્રેશ ઉમેદવાર ચાલુ થવાના છે. એટલે 25 તારીખે 10થી વધારે સીટો કોઈ સંજોગોમાં નહીં ભરાય. આ વસ્તુ મેં ગઈ વખતે કહી હતી અને ઘણા લોકો સમજવામાં ભૂલ કરી હતી. તો આજે 8 સીટો જે છે એસસીની અંદર ભરાઈ છે. પણ આવતીકાલે એટલે હવે કે ફ્રેશ ઉમેદવારો ચાલુ થઈ જશે. ઓલરેડી આજે છેલ્લા 10 ઉમેદવારો ફ્રેશ ઉમેદવારોના નંબર હતા અને હવે ઓબીસીમાં તો ફ્રેશ ઉમેદવારો ઓલરેડી ચાલુ થઈ જ ગયેલા છે 2 દિવસથી. એટલા માટે સીટો જે છે 200 આસપાસ જઈ રહી છે. પણ આવતીકાલે હવે એસસીમાં પણ ફ્રેશ ઉમેદવારો જે છે એ ચાલુ થઈ જશે. એટલે એસસીની જગ્યાઓ જે છે એ પણ જવાની છે, એ વધુ પ્રમાણમાં જશે એવી આપણે શક્યતાઓ તમને કહી શકીએ છીએ. અને તમને મેં વાત કરેલી છે કે અહીંયા 155 જેવી જગ્યાઓ હતી અને એ 2 દિવસની ગણતરી કરીને મેં પણ હજુ 26 તારીખના કાલે અંત સુધીમાં 80 આસપાસ 85 આસપાસ જગ્યાઓ એસસીની અંદર બચેલી જે છે એ જોવા તમને મળી શકે છે. બરાબર. તો ઓબીસી અને એસસી કેટેગરી માટે આવતીકાલનો જે દિવસ રહ્યો એ ટર્નિંગ પોઈન્ટ એટલા માટે છે કે ઓબીસી જે છે એ આવતીકાલે સીટો પૂરી થઈ જશે. એ જે પણ લોકો જશે એ કદાચ બપોર સુધીના એટલે કે પહેલી ફર્સ્ટ બેચ જે છે ત્યાં સુધીના ઉમેદવારો લાગશે. થોડી ઘણી પીએચની જગ્યાઓ હશે અને આશા રાખીએ બીજી બેચના જેટલા પણ મેક્સિમમ ઉમેદવારો જે છે એ લાગી જાય. હવે એવો પ્રશ્ન પણ હશે કે જેનો નંબર પછી 28-29 તારીખે હોય એમને જવું કે ના જવું. તો એ તમારા મનની વાત છે. તમારે જવું તો જઈ શકો છો, ના જવું તો વાંધો નથી. વેઇટિંગ જ્યારે પણ ગણાતું હોય છે તો વેઇટિંગ જેટલેથી નંબર પૂરા થયા હોય છે એ પછીથી મેરિટ પ્રમાણે જે છે એ ગણાતું હોય છે. એટલે એમાં ચિંતા કરવાની જરૂર છે નહીં. એટલે કે આવતીકાલે ઓબીસી પૂરું થશે અને એસસીના ફ્રેશ ઉમેદવારો ચાલુ થશે. આ હતી સૌથી મોટી અપડેટ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરજો. અને આવતીકાલે નવી અપડેટ સાથે નવા આંકડા સાથે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.